મિત્રો, ફેબ્રુઆરી માસમાં ધન લાભ અને આર્થિક પ્રગતિ માટે કેટલીક પ્રાચીન પરંપરાઓ, જ્યોતિષીય ઉપાયો અને વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ખાસ પદ્ધતિઓ અપનાવી શકાય. નીચે કેટલાક મુખ્ય ઉપાયો અને પરંપરાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. 1. વસંત પંચમી, મહાલક્ષ્મી પૂજન. વસંત પંચમી, સરસ્વતી પૂજા આ મહિનામાં આવે છે, જે ઉદ્યોગ અને ધનલક્ષ્મી માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મી અને વિદ્યાદાયિની સરસ્વતી માતાનું પૂજન કરવાથી ધન વૃદ્ધિ અને સફળતા મળે છે. પીળા વસ્ત્ર, પીળા ફૂલો અને ચણાના લાડુનો મહાપ્રસાદ ધરાવવો શુભ માનવામાં આવે છે. 2. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે. શુક્ર ગ્રહ ધનલક્ષ્મીનો કારક છે અને ફેબ્રુઆરી મહિને તેને મજબૂત કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. શુક્રવારના દિવસે સુગંધિત દ્રવ્ય, સફેદ કપડાં અને ચાંદીના દાન કરવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે. સફેદ મીઠાઈ અથવા ખીર ગરીબોને ખવડાવવી. 3. ફાલ્ગુન માસમાં દાન અને સેવા કાર્ય. ફેબ્રુઆરી મહિનામાં રોજ સવારે ઘીનો દીવો બાળી માતા લક્ષ્મી અને કુબેર દેવની આરાધના કરવી. આ મહિનામાં કૂવામાં પાણી દાન કરવું, ગરીબોને ઉનાળા માટે કપડાં આપવા અને ગાયને લીલું ઘાસ ખવડાવવું શુભ માનવામાં આવે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને ગુરુવારના દિવસે પંડિત કે બ્રાહ્મણને ચણાનું દાન કરવું. 4. મહાશિવરાત્રી વ્રત અને પૂજા. ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રી આવે છે, જે ધન લાભ માટે મહત્વની છે. આ દિવસે બિલ્વપત્ર, દૂધ અને ગંગાજળથી શિવજીનું અભિષેક કરવાથી કર્જથી મુક્તિ અને ધનલાભ થાય છે. નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને રાતે શિવભક્તિમાં જાગરણ કરવું. 5. કુંભ સંક્રાંતિ, સૂર્ય પૂજન. ફેબ્રુઆરીમાં કુંભ સંક્રાંતિ આવે છે, જે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે મહત્વની છે. આ દિવસે સ્નાન, દાન અને જપ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને ધનલક્ષ્મી કાયમ વાસ કરે છે. તેલ, ગુડ, કપાસ, સ્વર્ણ, સોનાના દાન અને તાંબાના વાસનનું દાન કરવું. 6. વાસ્તુ અને ધનલક્ષ્મી માટે ખાસ ટિપ્સ. ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મી ચરણ, સ્વસ્તિક અને કુમકુમના ટીકા કરવાથી ધનલક્ષ્મી પ્રવેશ કરે છે. દરરોજ ઘરના મુખ્ય દરવાજા પર દૂધિયા દીવો પ્રગટાવવો. રાત્રે દૂધ ઉકળીને પીવું અને થોડું કિંતુ તાંબાના વાસણમાં ભરીને વૃક્ષના મૂળમાં અર્પણ કરવું. પર્સમાં ગોમતી ચક્ર અથવા મહાલક્ષ્મી યંત્ર રાખવું. 7. રાશિ અનુસાર ખાસ ઉપાય. મેષ, કર્ક અને ધન રાશિ. શનિવારે શનિદેવને તેલ ચઢાવવું અને કાળા તિલનું દાન કરવું. વૃષભ, કન્યા અને મકર રાશિ. શુક્રવારના દિવસે 7 મૂંગી અને ખાંડ ગાયને ખવડાવવું. મિથુન, તુલા અને કુંભ રાશિ. બુધવારના દિવસે 5 પાન પીપળના વૃક્ષને ચડાવવા. સિંહ, વૃશ્ચિક અને મીન રાશિ. સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરવું. ફેબ્રુઆરી માસમાં ઉપાસના, દાન અને યોગ્ય વાસ્તુશાસ્ત્રના ઉપાયો અપનાવીને ધનલક્ષ્મી પ્રાપ્તિ કરી શકાય. ખાસ કરીને મહાશિવરાત્રી, વસંત પંચમી અને કુંભ સંક્રાંતિના શુભ પ્રસંગો પર કરેલા ઉપાયો સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. મિત્રો, જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની.